વરસાદી ગટરમાં ડ્રેનેજનું પાણી દુર્ગંધ અને દૂષિત પાણીથી સ્થાનિક લોકો હેરાન પરેશાન। વડોદરા શહેરમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટીના નામે વાહ લૂંટી રહ્યા છે, ત્યારે વોર્ડ નંબર 13માં આવેલ બોરડી ફળિયા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વરસાદી ગટરમાં ડ્રેનેજનું પાણી દુર્ગંધ અને દૂષિત પાણીથી લોકો ત્રસ્ત થઈ ગયા છે। સ્થાનિક લોકોએ અનેક વખત વોર્ડ નંબર 13ના ભાજપના નગરસેવકોને રજૂઆત કરવા છતાં પણ સમસ્યાનું નિરાકરણ ન આવતા આજે સ્થાનિક લોકોએ કોંગ્રેસના નગરસેવક બાબુભાઈ સુર્વેને સ્થળ પર બોલાવ્યા હતા અને સમસ્યા બતાવવામાં આવી હતી। ત્યારે કોંગ્રેસના નગરસેવક બાળુભાઈ સર્વેએ કોર્પોરેશનના અધિકારીઓને ફોન કરવામાં આવ્યો હતો, ત્યારે અધિકારીઓ ગોળ જવાબ આપ્યા હતા। ગટરમાં ડ્રેનેજનું પાણી દુર્ગંધથી લોકો બીમાર પડી રહ્યા છે, ત્યારે સ્થાનિક લોકોએ આ સમસ્યા દૂર ન થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। અમારા વોર્ડમાં બોરડી ફળિયા વિસ્તારમાં 3-4 મહિનાથી ડ્રેનેજનું વરસાદી ગટરમાં પાણી જતું હોય છે ને વારંવાર આખો દિવસ 24 કલાક આ પાણી ગટરનું અંદર જાય। એના લીધે પરિસ્થિતિ એવી છે કે વારંવાર રજૂઆતો કરી છે, અમે જે તે અધિકારીને રજૂઆતો કરી છે, પણ વોર્ડમાંથી એવું કહેવામાં આવે છે કે આ પાણીવાલાનું કામ છે, પાણીવાલા કરશે, ડ્રેનેજવાલા એવું કહેશે, આ ડ્રેનેજવાલા કરશે ને વરસાદી ગટરવાલા એવું કહે છે ડ્રેનેજવાલા કામ કરશે। એના લીધે કોઈ જાતની કામગીરી ન થવાના લીધે પરિસ્થિતિ એટલી ગંભીર થઈ ગઈ છે કે આજુબાજુના તમામ મકાનોમાં ગંદુ ગટરનું ડ્રેનેજનું પાણી આવતું હોય છે પીવામાં। એના લીધે લોકો ઘર બીમાર પણ પડી ગયા છે ને આટલી બધી વાર રજૂઆત કરવા છતાં સત્તા પર બેઠેલા લોકોને જે અધિકારી હોય એમની જવાબદારી હોય ને 3 મહિના સુધી તમે કોઈ યોગ્ય રીતે કામગીરી ના કરે અને તમે જોઈ શકો કે કેવી રીતે પાણી ગટરનું પાણી ખુલ્લામાં આવે છે, એટલે કેટલી દુર્ગંધ મારતી હોય, લોકો કેવી રીતે રહેતા હોય, લોકોને ગંદુ પાણી પીવું પડે છે। એટલે અમારી એવી માગણી છે કે જ્યારે મોટી વાતો કરતા હોય, વિઝિટ કરતા હોય, ચેરમેન મોટી વાતો કરતા હોય, મેયરશ્રી વાતો કરે છે, કમિશનરશ્રી ફક્ત વાતો કરે છે, પણ જગ્યા પર તમે જોઈ શકો કે કોઈ જાતની કામગીરી યોગ્ય રીતે ન થવાના લીધે વિસ્તારના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। અમારી એવી માગણી છે કે ટૂંક સમયની અંદર જે ગટરનું પાણી વરસાદી કાસમાં આવે છે એ વહેલી તકે બંધ નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે વિસ્તારના લોકોને સાથે લઈને આંદોલન કરીશું। અમે વારંવાર કમિશનરશ્રીને પત્ર લખ્યા છે, સભામાં રજૂઆતો કરી છે, વિસ્તારના લોકોએ રજૂઆતો કરી છે, પણ આ અહંકારી સત્તા પર બેઠેલા લોકોને એટલો અહંકાર આવી ગયો છે કે લોકોના ઘરમાં ગટરનું પાણી આવતું હોય તો પણ એ કામગીરી નહીં કરતા। એટલે તમે સમજી શકો એટલા અહંકારમાં ડૂબી ગયા છે, પણ અમે એમને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીને બતાવી દઈશું કે આવી કામગીરી વહેલી તકે નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું।